વાલા સુંદર સાચી, તમારા શ્રી શરણો મેં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. પ્રણામ સુંદર સાચી, પ્રણામ. શ્રી આજના સત્સંગની અંદર શ્રી કલશ હિન્દુસ્તાની છે અને પ્રકરણ 6 છે. એમાં મહામતી શ્રી પ્રાણનાથજી આપણને પ્રેમની વાત કરી રહ્યા છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પ્રેમ કેવો છે અને એ સખીઓને કેવો પ્રેમ કરી રહ્યા છે. આપણને એ પોતાના ઈષ્ટની વાત આપણને કરી રહ્યા છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ધામધણી પરમધામની અંદર આપણને કેટલો પ્રેમ કરી રહ્યા છે. પોતાની બ્રહ્માંગનાઓને જે પ્રેમ કરે છે, આ જે પ્રેમ આપણને કેટલો કરી રહ્યા છે, એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને વાત કરે છે કે ઈશક બડા રે સબન में, ईशक बड़ा रे सबन में, ना कोई ईशक समान, ना कोई ईशक समान, एक तेरे ईशक बिना उड़ गया सब जहान, एक तेरे ईशक बिना उड़ गया सब जहान કહે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આખી દુનિયામાં પ્રેમ સૌથી મોટી વસ્તુ છે. મહામતી કહે છે કે પ્રેમ એવી વસ્તુ છે કે એનું મૂલ્યકરણ થઈ શકતું નથી કહે છે. અને પરમાત્માના પ્રેમથી અધિક મૂલ્ય બીજું કંઈ છે જ નહીં કહે છે. કે આમાં પરમાત્માનું જે મૂલ આપણે કરી ન શકીએ, એ કેટલું આપણને પ્રેમ કરે છે એનું મૂલ્ય થઈ શકતું નથી. ત્યારે કહે છે કે હે ધની, એક તમારા પ્રેમ વિના આખી દુનિયા ઉડી ગઈ. કે હે પ્રિયતમ, તમારા પ્રેમ વિનાની આખી દુનિયા ઉડી ગઈ અને અસી તત્વ વિહીન થઈ ગયું કહે છે. કે જે અસી તત્વ છે એ વિહીન થઈ ગયું. કે 14 તબક હિસાબ મેં, કે હિસાબ નિરંજન સુન, કે ન્યારા ઈશક હિસાબ થે, જીન દેખ્યા પિયું વતન. 14 તબકનું મૂલ્યન થઈ શકે છે. કે જે 14 લોક છે એનું મૂલ્યન થઈ શકે છે, પણ શૂન્ય નિરાકાર નિરંજન સુધીનું પણ ગણના પણ થઈ શકે છે. શૂન્ય છે, નિરાકાર છે, નિરંજન છે, ત્યાં સુધીની કંઈ ગણતરી કરીને તો ગણતરી પણ થઈ શકે છે. મહામતી કહે છે પરંતુ જે પ્રેમ દ્વારા પરમાત્માને પીયુના મૂળ પરમધામને જોઈ લીધું, કે આ પ્રેમ દ્વારા આપણું મૂળ સ્વરૂપ જે પરમધામ છે એને જોઈ લીધું, પછી તો કહે છે કે આ પ્રેમનું મૂલ્યકરણ હંમેશા પર ન્યારો જ હોય છે. કે પ્રેમ સિવાય કાંઈ દેખાય જ નહીં, એ પ્રેમ જ ન્યારો છે. કહે છે કે લોક એટલે કે 14 લોક, લોક એટલે કે 14 લોકની વાત કરે છે. કે 14 લોક કે અલોક એટલે કે શૂન્ય, નિરંજન, નિરાકાર, આ બધું તેમજ હદથી બેહદ ભૂમિ સુધી બધું મૂલ્યકરણ થઈ શકે છે. કહે છે કે નિરાકાર છે, શૂન્ય છે, નિરંજન છે, 14 લોકની અંદર આ બધાનું કે હદ બેહદ બધાનું મૂલ્યકરણ થઈ શકે છે. મહામતી કહે છે પરંતુ પરબ્રહ્મ પરમાત્માનો જે પ્રેમ છે ને એ બધાથી ન્યારો છે, અતિ પ્રેમ છે ત્યાં કહે છે. અને એટલી સખીઓનું દેખરેખ રાખી રહ્યા છે ધામધણી, અને એટલું કહે છે પરમાત્મા સખીઓને બ્રહ્માત્માઓને પ્રેમ કરી રહ્યા છે કે એ બધો પ્રેમ તો ન્યારો છે. કહે છે અને એને આ દુનિયાની આરંભથી જ અસ્તિત્વહીન કરી નાખ્યો છે. આ દુનિયાનો પ્રારંભ થયો ને ત્યાંથી કહે છે એને રદ કરી દીધું છે બધું. કહે છે કે એક અનેક હિસાબ મેં और निराकार निर्गुण અને ન્યારા ઈશક હિસાબ થે, જો કશું ના દેખે તુમ બીન. કહે છે કે આ બ્રહ્માંડ એક એટલે ભગવાન આદિનારાયણનો કે સર બ્રહ્માંડ, ભગવાન આદિનારાયણનો જે સર બ્રહ્માંડ છે, તેમજ અનેક સંસાર, આ સર બ્રહ્માંડની અંદર અનેક સંસાર, એવી રીતે નિરાકાર નિર્ગુણ વગેરેનું પણ મૂલ્ય થઈ શકે છે. કે આ સંસારની અંદર કોઈ પણ વસ્તુનું મૂલ્યન થઈ શકે છે. કે હે પ્રિયતમ ધણી, તમારો તો પ્રેમ જ આ બધાથી ભિન્ન છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ તમારો જે પ્રેમ છે એ બધાથી ભિન્ન છે, અતિશય તમારો પ્રેમ છે. કહે છે તેથી આ
વિહરી આત્મા તમારા સિવાય બીજા કોઈને જોઈ શકતો જ નથી. કે આ વિહરની અંદર જે આત્મા તલપી રહ્યો છે ને, કે હે પ્રિયતમ ધણી, એ તમારા સિવાય બીજા કોઈને જોઈ શકતો નથી. કારણ કે સુંદર સાચી આ વાત સત્ય છે. કારણ કે જ્યારે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન થઈ જાય છે ને, અને એના દ્વારા જ્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ખેંચાઈ જાય છે ને, ત્યારે કહે છે પ્રેમની કોઈ કમી રહેતી જ નથી. પરમધામની અંદર અદ્ભુત પ્રેમ બતાવ્યો છે કે પ્રેમનું વર્ણન ના કરો, કારણ કે આ પ્રેમનું વર્ણન ન કરો, કારણ કે પ્રેમનું વર્ણન થઈ શકતું જ નથી. એનું મૂલ્ય ન થઈ શકે તો એમનું વર્ણન પણ ન થઈ શકે. કે છે કે કોઈ શબ્દ ત્યાં સુધી પહોંચી શકતો જ નથી. સુંદર સાચી આપણા જીભાન દ્વારા ગમે એટલું વર્ણન કરશું આપણા ધણીનું, ગમે એટલે આપણે પૈસાને કરી લેવું, આ જીભ દ્વારા ગમે તેટલા વખાણ કરશું, પણ કહેશે આ શબ્દ તો ત્યાં પહોંચતો જ નથી. કે પરમધામની જે આત્મા છે એ તો આત્મા દ્વારા જ એનું મૂળ વર્ણન કરી શકે છે. આત્મા દ્વારા જ પ્રેમની પહેચાન થાય છે. તો કે છે આ શબ્દ તો આત્માની અંદર આપણે લેવાનો છે, આત્મા દ્વારા પરમાત્મા તક સુધી આપણે પહોંચવાનું છે. કે છે તો પ્રેમ તો ત્યાં સુધી પહોંચી શકાય છે કે જ્યાં શૂન્ય અને શબ્દ બંને પહોંચી શકતા ન હોય. પ્રેમ તો એવી જગ્યાએ પહોંચી શકે કે જ્યાં શૂન્ય ન હોય અને શબ્દ ન હોય, એવી જગ્યાએ આ પ્રેમ પહોંચી શકે છે. કે છે કે નહીં કંથની इश्क की, कि नहीं कंथनी इश्क की और कोई कथियो जीन, कि इश्क तो आगे सल गया, इश्क तो आगे सल गया शब्द સમાન સુન. કે પ્રેમનું વર્ણન થઈ શકતું જ નથી. પરમધામની અંદર જે પ્રેમ છે, જે સખીઓ છે, એ પ્રેમનું વર્ણન થઈ શકતું નથી. કે એમનું વર્ણન તો કરવું જ નહીં. પ્રેમનું વર્ણન ક્યારેય થઈ શકે નહીં, એમનું વર્ણન ક્યારેય કરાય નહીં. કારણ કે આ બધા શબ્દો તો નિરાકારની અંદર સમાઈ જાય છે. આપણે જે મુખારવિંદથી કઈ શબ્દ બોલી રહ્યા હોય ને, તો એ બધા શબ્દો તો નિરાકારની અંદર સમાઈ જાય છે. કારણ કે પ્રેમ તો આત્મા દ્વારા પ્રગટ થાય છે. એટલે કહે છે કે હે સુંદર સાજી, પ્રેમ તો ત્યાંથી આગળ નીકળે અને પરમધામ સુધી પહોંચાડી દે છે. આત્મા દ્વારા કઈ આપણી ભક્તિ જો થઈ જાય તો એ પ્રેમ તો આપને પરમધામ તક સુધી પહોંચાડી દે છે. કે છે કે શબ્દ જો સુકા અંગ મેં, કે શબ્દ જો સુકા અંગ મેં હલે નહીં હાથ પાર પાય, કે હલે નહીં હાથ પાય, કે ઇશ્ક બેસુધ ના કરે રહી અંદર વિલખાયે. કે છે કે પ્રેમિકાના જે શબ્દો છે તેના અંગ પર કંઠમાં સમાઈ જાય છે. કે બ્રહ્માત્માઓના જે શબ્દો છે ને એ કંઠમાં જ ફૂંકાઈ જાય છે, એ ત્યાં સુધી પહોંચતા જ નથી. કે છે અને એના હાથ પગ પણ હલી શકતા જ નથી. પછી તો એના હાથ પણ હલતા બંધ થઈ જાય છે. કે છે તો આ પ્રેમ વિરણી પણ બેસુધ થવા દેતી જ નથી. પ્રેમ જે વિરહ છે એ બેસુધ થવા દેતો નથી. કે છે કારણ કે રાત દિવસ તો અંદરની અંદર એ વ્યાકુળ જ રહે. હૃદયની અંદર રાત દિવસ પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રેમની વાત કરી રહ્યા છે. શ્રી રાજામાજીની વાત કરી રહ્યા છે કે એ તો અંદરને અંદર રાત દિવસ કે છે એ વ્યાકુળ થઈ રહ્યા છે. તો આ જીભાન દ્વારા પ્રેમ કનો વખાણ કરીએ તો એ વખાણ ત્યાં ક્યાંથી પહોંચી શકે? એ તો બધું નિરાકારની અંદર જ સમાઈ જાય. જીભાન દ્વારા જે કંઈ કાર્ય કરી રહ્યા છે એ બધું નિરાકારની અંદર સમાઈ જાય છે. કે છે કે પ્રેમની આંખોનો જે પલકારો જ પણ થતો નથી. જ્યારે પ્રેમ ઉભરાઈ જાય ને હૃદયની અંદર, ત્યારે કહે છે જે આંખોનો પલકારો છે ને એ આંખ પલકારો એ મારતી નથી. કારણ કે ધણીના સ્વરૂપને નિહારી જ રહ્યા હોય છે. ધણીનું એક અંગે જો દ્રષ્ટિની અંદર આવી જાય ને તો ત્યાંથી દ્રષ્ટિ એક પલકારો પણ મારતી જ નથી. આટલો પ્રેમ પરમધામની અંદર કહે છે. અને તે ધણીને નિહારવા માટે તો દસેય દિશા તરફ નજર ફેરવે છે. ધણીને નિરખવા માટે, ધણીના દર્શન કરવા માટે આ આંખો જેવી દ્રષ્ટિ દસેય દિશા તરફ કહે છે. દસેય દિશા તરફ એ આંખો ફેરવી રહ્યા છે, દ્રષ્ટિને ફેરવે છે. પણ પ્રેમની મસ્તીમાં તે વગર શરીરે અંદરને અંદર દોડ્યા કરે છે.
કારણ કે સખીઓ પ્રેમની અંદર વિભોર થઈ જાય છે અને જે પ્રેમની મસ્તી છે એ મસ્તીની અંદર એને શરીર પણ નથી, ત્યાં કોઈ આકાર નથી, કોઈ શરીર નથી, પણ કે છે અંદર ને અંદર એ દોડ્યા જ કરે પ્રેમ માટે. બ્રહ્માત્માઓ પ્રેમ માટે દોડે છે કે હે પ્રિયતમ ધણી તમે ક્યાં મળશો, આવી રીતે દોડે છે બ્રહ્મ અંગનાઓ કે હે ધણી તમે અમને ક્યાં મળશો અને તમને અમે ક્યાં શોધ કરશું, ક્યાં જઈને અમે શોધી તમને, તમે અમને ક્યાં મળો. આવી રીતે બ્રહ્મ અંગનાઓ કહે છે કે પ્રેમનું આ જ લક્ષણ છે. જે બ્રહ્માત્માઓનો પ્રેમ છે એનું લક્ષણ એ છે, કારણ કે રાત દિવસ પોતાના પ્રિયતમની ખોજમાં જ રહેતી હોય છે અને પોતાના પ્રિયતમને જ પ્રેમ કરતી રહે છે. કે છે કે પ્રિયતમના દર્શન માટે તો પ્રેમીની આંખો પલકારો મારતી જ નથી. કે છે કે જે પ્રેમ દ્વારા, જે પ્રેમની શોધખોળ કરવા માટે આ આંખનો પલકારો પ્રેમ દ્વારા એક પલકારો મારતી જ નથી અને બહાર દોડવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. હે સુંદર સાચી, અહીંયા આપણને અંદરની વાત કરી, અંદર આત્મા દ્વારા પરમાત્માની આપણે ખોજ કરી શકીએ છીએ. કેમ કે પરમાત્માએ આ અંદરની આંખની વાત કરી છે. આ તો બહારની આંખની જો વાત હોય તો બધું થઈ જાય, પણ અંદરની આંખની વાત છે તો અંદરથી જ પ્રેમની ખોજ કરવાની છે. કે બહાર ખોજવાથી તમે ગમે ત્યાં જાઓ, મંદિરો મસ્જિદો મંદિરોમાં ગમે ત્યાં જાઓ, પણ બહારથી પરમાત્માના દર્શન ક્યારેય થવાના નથી. કહે છે કે પરમાત્માના દર્શન જો કરવા હોય તો અંદરથી ખોજ કરવી પડશે, કારણ કે આ બ્રહ્મ અંગનાઓ જે દ્રષ્ટિ છે એ અંદરથી ખોજ કરી રહી છે. તેથી તે પોતાની અંતરની દ્રષ્ટિ પ્રિયતમના ધ્યાનમાં જ લગાવે છે. પોતાની જે અંતરની દ્રષ્ટિ છે એ પ્રિયતમ દ્વારા ધ્યાન લગાવે છે કે મારો પ્રિયતમ અમને ક્યાં મળશે. એના પ્રિયતમને ખોજ કરી રહ્યા છે અને પ્રિયતમ માટે તો પરમાત્મા તો એમની દ્રષ્ટિને એક ક્ષણ માટે પણ દૂર કરતા જ નથી. પ્રિયતમ પોતાની પ્રિયતમાને માટે એક ક્ષણ માટે પ્રિયતમાથી દ્રષ્ટિ દૂર કરતા જ નથી. પ્રિયતમની દ્રષ્ટિ તો પ્રિયતમા સામે જ, એની દ્રષ્ટિ દૂર થતી જ નથી. કહે છે કારણ કે આપણે તો બ્રહ્માત્માઓ ખેલમાં આવ્યા છે એટલે કદાચ આપણી દ્રષ્ટિ આમ તેમ થાય, સંસારની અંદર ખોજ કરવા લાગી જાય તો સંસારની અંદર ક્યારેય પારબ્રહ્મ પરમાત્મા મળી ન શકે આપણને, એમના દર્શન ન થાય. કહે છે તો પરમાત્માના દર્શન કરવા હોય તો અંદર ઉતરવું પડે, કે અંદરની દ્રષ્ટિ આપણે પરમાત્માને જોવા પડે. તો તેથી તેની પલકારો બંધ થતી જ નથી. કહે છે કે પરમાત્માઓની જે એક દ્રષ્ટિ છે એ ક્ષણ માત્ર એની પલકારો બંધ જ નથી થતી. કારણ કે સુંદર સાથે આપણને અનુભવ ક્યારે થાય ખબર, કે રાજ્ય જ્યારે આપણને દર્શન આપી દે ને, ત્યારે રાજ્ય આ હૃદયના દ્વારા દર્શન આપી દે ને ત્યારે આપણને આનો ખ્યાલ આવે છે કે આ દ્રષ્ટિ આપણે ક્યારે બંધ ન કરાય. આ દ્રષ્ટિ દ્વારા આપણે પરમાત્માને નિરખી શકીએ, આ દ્રષ્ટિ દ્વારા જ આપણે અંદરની દ્રષ્ટિ ખોલી શકીએ. તો આ દ્રષ્ટિનો ક્યારે આપણે પછી પલકારો મારી જ નહીં અને એક ક્ષણ માત્ર આપણે પરમાત્માથી દૂર થાય જ નહીં. કહે છે એટલે કહે છે પરંતુ આ શરીરની પ્રત્યક્ષ રૂપે તો મળવા વગર અંતરની દ્રષ્ટિ દાજ મળતી જ નથી, કે આ શરીર દ્વારા જ આપણે પરમાત્માને મળી શકીએ. આ શરીર નહીં હોય ત્યારનો વિચાર નહીં કરવો ક્યારે, કે આ શરીરની દ્રષ્ટિથી આ શરીરની અંદર દ્રષ્ટિ નાખીએ અને આપણે પરમાત્માનો મેળવી શકીએ. કારણ કે રાજ્ય મારા સ્વયં પોતે કહે છે કે મારા બ્રહ્મપ્રિયાઓ માટે હું આ મનુષ્ય તન ધારણ કરીને આવ્યો છું, તો આ જ તનની અંદર આપણને પરમાત્મા દર્શન દેવાના છે. એટલે અંદરની દ્રષ્ટિથી આપણે પરમાત્માની ખોજ કરવાની છે, બહારની દ્રષ્ટિથી નહીં. કહે છે કે જો દુઃખ તું મારી વિચૂરે મોહે લાગ્યો તાસો પ્યાર, કે જો દુઃખ તમારું વિચોએ ને તો મોહે લાગ્યો પ્યાર. કહે છે અને એતા સુખ તેરે બિરહો મેં તો કોણ સુખ હોસી બિહાર. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે પ્રિયતમ ધની, તમારા વિયોગમાં મને જે દુઃખ મળ્યું છે ને, તમારા વિયોગમાં ધણીએ આપણને વિયોગ આપ્યો છે ને, તો એ વિયોગમાં કહે છે જે મને દુઃખ મળ્યું છે ને, તો તેની સાથે હવે મને બહુ પ્રેમ થઈ ગયો છે. એ દુઃખની સાથે મને પ્રેમ થઈ ગયો છે, કારણ કે ધણી તો આપણને દુઃખમાં જ મળવાના છે. એટલે મહામતી કહે છે કે દુઃખની અંદર મને તમારી સાથે
પ્રેમ થઈ ગયો છે કે તમારા વિયોગમાં પણ મને આટલું સુખ મળ્યું છે. તમારા વિયોગની અંદર જો મને આટલું સુખ મળ્યું છે તો પછી તમે પોતે મળી જાઓ તો કેટલું અનંત સુખ મળે અમને. સ્વયં પોતે કહે છે જો તમારી સાથે હું વિહાર કરવા અને જો આનંદ કરું, વિહાર કરવા લાગી જાઉં ને આનંદ કરવા લાગી જાઉં તો મને કેટલો પ્રેમ પ્રગટ થાય તમારો. આ વિહારની અંદર જો આટલો પ્રેમ હોય તો સ્વયં પોતે મળી ગયા હોય તો પછી તો બધું ખતમ થઈ જાય. એક જ ધણી આપણી પાસે રહીએ. ધણી સિવાય કોઈ આ જગતની અંદર આપણને દ્રષ્ટિ દ્વારા જોવું ગમશે નહીં. ત્યારે તમને અનુભવ થાય સુંદર સાથ કે હવે મારે આ જગતની અંદર કાંઈ જોવાનું બાકી રહ્યું નથી, કે મારા ધણી તરફથી મારે ક્યારેય દ્રષ્ટિ બદલવી જ નથી. મારી દ્રષ્ટિ તો મારા પ્રિયતમની સામે જ, કારણ કે આપણે દ્રષ્ટિ બદલી છે એટલે આ સંસારરૂપી માયા જોઈ રહ્યા છે, એટલે આપણે કર્મકાંડના કામ બધા કરી રહ્યા છે. કારણ કે પ્રિયતમને એકવાર જોઈ જાવ ને, એકવાર એનો અનુભવ થઈ જાય ને, કારણ કે અનુભવ દ્વારા આપણે આપણો પ્રિયતમ મળે છે અને આપણે અનુભવ થઈ જાય ને એટલે કે છે એ દ્રષ્ટિ આપણી ક્યારેય બદલવાની નથી. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે અંતરની દ્રષ્ટિથી એ સુંદર સાથ તમે ખોજ કરો, બહાર ખોજ ક્યારે કરતા નહીં. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સમજાવી રહ્યા છે. તો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.